નખત્રાણા તાલુકાના રવાપર ગામે વસતા જેઠાભાઈ પૂંજાભાઈ જેપાર કે જેઓ કચ્છભરમાં જેઠા ભગત તરીકે ઓળખીતા છે, આજના આધુનિક યુગમાં પણ આરાધી વાણી જેવી પ્રાચીન સંગીત પરંપરાને જીવત રાખી રહેલા વિશિષ્ટ ભજન કલાકાર છે। આરાધી વાણી, ઉપદેશ વાણી, કબીર વાણી, સાહિબ વાણી, પ્રભાતિયા જેવા ભજનો તેઓ પરંપરાગત સંતાર અને મંજીરા સાથે ગાય છે। આ તો અમારા ઘરની વારસાગત પરંપરા છે એમ કહેતા જેઠા ભગતના દાદા સ્વર્ગસ્થ બુદ્ધા ભગત, પિતાશ્રી સ્વર્ગસ્થ પૂંજા ભગત બાદ હવે તેઓ ત્રીજી પેઢી તરીકે આ સાંસ્કૃતિક જ્યોત ઝળહળતી રાખી રહ્યા છે। તેમની સાથે નાના ભાઈ કાનજીભાઈ જેપાર જે માતાજીના ભોપા છે, તેઓ પણ આરાધી વાણી ગાયન કરે છે। માત્ર 10 વર્ષની ઉંમરે ભજનો ગાવાનો આરંભ કરનારા જેઠા ભગતે માર્ગદર્શન વિના પોતાના દાદા પિતાની સંગીતે આરાધી ભજનો શીખ્યા અને આજે તેઓ હજારો ભજનો કંઠસ્થ રાખે છે। તેઓ કહે છે કે પહેલાં જ્યારે વાહન વ્યવહારની સુવિધા ન હતી ત્યારે પણ પગપાળા અથવા બળદગાડામાં મુસાફરી કરીને ભજનવાણી કરવા પાટકોરી કે અન્ય સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં નિમંત્રણ મળે ત્યાં પહોંચતા। આજે પણ તેઓ કોઈ પ્રતિફળની અપેક્ષા વિના સંપૂર્ણ નિસ્વાર્થ ભાવથી રાતભર ભજનો ગાય છે। ખેતી મજૂરી સાથે સંગીત ક્ષેત્રે પણ સમર્પિત રહેલા આ ખેડૂત પુત્રે કચ્છ ઉપરાંત રાજસ્થાન સુધીમાં અનેક સત્સંગો અને ધાર્મિક કાર્યક્રમોમાં પોતાની ભક્તિમય ભજનોની ઝરમર વહાવી છે। જેઠા ભગત જે સંતાર વડે ભજનો ગાય છે તે આશરે 100 વર્ષથી વધુ જૂનું છે અને તેમના દાદાએ માત્ર ₹60 જે તે સમયે ખરીદેલું હતું। આજે એ સંતારની કિંમતની માંગ થતાં પણ તેઓ તેને પરિવારની સંસ્કૃતિના મૂલ્યરૂપ વારસા તરીકે જાળવી રાખી બેઠા છે। આજના યુગમાં જ્યારે નવી પેઢી આરાધી વાણીથી દૂર થતી જાય છે ત્યારે જેઠા ભગત તેમને પરંપરાની નજીક લાવવા સતત પ્રયત્નશીલ છે। તેમણે ઘણા લોકોને પણ ભજનો શીખવ્યા છે અને આ સંગીત પરંપરાને આગળ વધારવાનો અવિરત પ્રયત્ન કર્યો છે। જેઠા ભગત કચ્છી સંસ્કૃતિના એવા પ્રેરણા સ્ત્રોત છે। તેમણે સંગીતને વેપાર નહીં પરંતુ સેવા અને સાધના બનાવી છે। સ્ટોરી બાય પ્રેમજી બળિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા। मुझे ना जेठाभाई पूंजा जेपार ने सिरवा पर जाए तो ये संतारन असां ई तय पीढ़ी थिया आज थी 50 वर्ष पहला जो है અને 60 સુધીમાં આવ્યો અને યાર મોંમાં પૈસા મળે હતા અંદાજે જે યાર કેટલી કિંમત હોય? સમજી યાર 15-20 હજાર રૂપિયા અંદાજે ઊંધી ને અસાં 60 સુધીમાં આવ્યો અનવારે પહેલા હા 50 વર્ષ ત્રે પીઢી થયા અને આથી કે સાંજે બેઠા બરાબર અને ત્રે પીઢી અસાં ભજન કઈ ગાવા દાદ બાપા ગેંદાવા બાપા ગેંદાવા ને આમ યાર મુકેલા તો થઈ સમજે આમ પણ ભજન કરે આરા દીવાની કેટા પાઠ કરી જા વાઈક મેલે તો અસી મળે વારસી કાર્યક્રમ મેની ભજન આખી રાત ગયો આખી રાત ભજન વાણી રામદેવ બીજા કવિ સાહેબ જા રવિ સાહેબ ભીમ સાહેબ બાણ સાહેબ મેની જા ઘણી ભજન બીજા વાણી મેળા કરી હજી જૂની પરંપરા છે ચાલુ જાય અને ટકાય મૂકી અહીં દીધો કે પાણી સમજ જે વાણી ટેકી રહે તો બહુ સારો અને નિધિ સાહેબ કે પણ આ વિનંતી કહ્યું હતા તો કદાચ એ પરંપરા હલાઈ જાય તો સારો થઈ લખ્યું છે કે જૂનું પરંપરા આગેવાની બરાબર। નખત્રાણા તાલુકો રાવપર ગામ જી રાવપર મફતનગર છે ખાલી રાવપર મફતનગર ઈ ના રાવપર ને આકે કઈ રસ જાય આશા કઈ રસ લાગુ મને દાડ બાપા ગેંદાવા ભજન બરાબર વણી તો વણકર જો કામ ચાલુ હો અને આવની એટલે હું તો ને દેવું દે એટલે કોઈ ભજન ગેંદાવા મુકે આવો થયો કે ભજન ગેંદા અને એની સુર બહુ બરાબર હો એન से आस्ते आके मुके थोड़ो कन लगनी लगी इन करे बुआवन सखा ભજન ગાતે चालू थयो બરાબર। ઈ મંજીરા છે ને ई मंजीरा મંજીરા મને ભેરણું ભજન ને ओ मंजीरा वेण भजन मंजीरा આ નિવેદન તારે જી નથી રે મે દાદી નાગે આદી એની ગીધી ગણી આ નિવેદન તારે જી નથી રે મે દાદી
એટલે ઈ તો કરે ઈ પેલા જૂના વડીલે જે વાહ એટલે પેલા આવું પરિસ્થિતિ નબળી હેડો તુંબડ્યું ને ઈ અસલ એને બનાવી દવા ઈ બધી દવા હેલમે બહુ તારું હેલમે હેડી તારું દિલ્હી તારું એને નો થી મળે સર નો તાર મને આડી વાજાઈ મને વજન નહીં આ સમજાય બરાબર આને રામસાગર ઈ રામ સાહેબ ಎಂತ ಕಾవాలి બરાબર ಅವ ಪೆಲ ಎಂತ ಗೆಂದು ಹೋದೆ અને પોય ಎಂತ પણ કે આપતે તો શીખ્યો રાડે બાબા જે ઘાણ ઈ વજાય પેલો ઈ વજીને શીખાય અને પોય ઈ જે આણે ઈ વજાય પોય શીખ્યો છે બરાબર એટલે સખાય એના માટે ને પેલો એન મત શીખ્યા છે નવું નવું હોય એના માટે સખાય એના માટે ઈ આણે પોય જેવો ઈ મગજ શક્તિ માંથી કોઈ આવ પેલા એન મત શીખ્યો છે બહુ અંધાર તારું પોતા એન્તે પણ ઈ વજાય તો ગંભીર સંતાર નો તારો છે વધારે છે બી સત્તા છે ને નો હતે ને 11 પણ હતે ને એ ગયો તારું 11 ગયો